ડેડિયાપાડા ચૈતર વસાવાના ગઢમાં ભાજપે યોજ્યું કાર્યકર્તા સંમેલન, જેમાં ઉપસ્થિત રહ્યા ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, બીટીપી છોડીને ભાજપમાં જોડાનારા મહેશ વસાવા અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા। અહીં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા આકરા પ્રહાર। તેમણે કહ્યું કે ચૈતર વસાવા મારા માટે એલફેલ બોલે છે, જો આ રીતે જ બોલતા રહેશે તો કોર્ટ તેને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપે। મહેશ વસાવાએ ચૈતર વસાવાને ગદ્દાર ગણાવ્યો। મહેશ વસાવાના મતે લોકસભા ચૂંટણી બાદ ચૈતર વસાવાનો કોઈ અતોપત્તો નહીં રહે। મારા માટે બોલે છે એટલા માટે, બાકી હું તો કાંઈ કોઈના માટે બોલતો નથી। ભાઈ તે ગુનો કર્યો, ફોરેસ્ટ કર્મચારીને બીટગાર્ડને ફોરેસ્ટરને તે માર્યા। ભાઈ આ ધારાસભ્યના લક્ષણ કહેવાય, જે ફોરેસ્ટર ને બીટગાર્ડ ત્રણ કર્મચારીને એને માર્યા ને સખત માર માર્યો, તો સ્વાભાવિક છે કે તેવા લોકોએ ફરિયાદ આપી। લોકશાહીમાં કોઈ પણ ફરિયાદ આપી શકે। તે ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ જેલમાં ગયા અને ત્યાર પછી જેલમાંથી છૂટ્યા પછી બેફામ બોલે, જેલફેલ બોલે। એના કારણે આજે એને તડીપાર કર્યા છે ને જો આવું બોલશે ને તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે। અહીંયા એક વિધાનસભા જીતી ને એ બી છેતરીને, એ બી લુચ્ચાઈ કરીને છેતરીને વાત કરી છે। હવે પછી કંઈ આવવાનું નથી। પણ આવી ગદ્દારી, જે એમણે ટિકિટ માંગેલી હતી એમણે માંગી, બહાદુરભાઈએ માંગેલી, પણ રાહ જોવાની એમને કઈ એ નહીં હતી ને એમને જવું જ હતું આમ આદમી પાર્ટીમાં, ગયા છે તો એવા ઘેર પાછા આવશે। આપણી જે 7મી જે ચૂંટણીની તારીખ છે એના પછી જે ગણતરી થવાની છે એની અંદર આ લોકો હતો ને પતો મળવાનો નથી। આ લોકો